નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી એન્ડ પોઈન્ટ ન્યૂઝમાં. તો આજે આપણે વાત કરવાના છે કે વિધવા મહિલાઓને આ યોજનાથી મળશે દર મહિને આટલા રૂપિયા. તો મિત્રો, વિધવા મહિલાઓ માટે ખાસ ઉપયોગી સમાચાર સામે આવ્યા છે. તેમાં દર મહિને વિધવા મહિલાઓને મળશે સૌથી મોટી રકમ. તો કેવી રીતે તેમને પેન્શન લેવાપાત્ર અથવા તો સહાય મળવાપાત્ર થશે, તેમાં તેની પ્રક્રિયા શું છે, તેને ઓફલાઈન અને ઓનલાઈન પ્રક્રિયા કરીને કેવી રીતે પેન્શન બેંકમાં જમા થઈ શકે છે અને તે ઉપાડી શકે છે, તેની તમામ વાત મિત્રો આજે આપણે કરવાના છીએ. તો તેમાં વિગતવાર આપણે જાણીએ તો તેમાં સૌથી પહેલાં આપણે જાણીશું કે રાજ્ય સરકારની મહિલાઓ અને બાળ વિકાસ વિભાગ દ્વારા ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના નિયમ બદલાયા છે. લાભાર્થીઓને દર જુલાઈમાં હયાતીની ખરાઈ કરાવવી પડશે. 18થી 50 વર્ષની વચ્ચે મહિલાઓએ પુનઃલગ્ન ન કર્યા એવાનો અંગેનો દાખલો પણ રજૂ કરવાનો રહેશે. તો રાજ્ય સરકારે આવી રીતે મહિલાઓ અને બાળ વિકાસના વિભાગો દ્વારા જે યોજના શરૂ કરી છે તેમાં ઘણા નિયમો બદલાયા છે અને રાજ્ય સરકારની મહિલાઓ અને બાળ વિકાસ વિભાગ દ્વારા ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના કાર્યરત છે. આ યોજના અંતર્ગત ગંગા સ્વરૂપાના લાભાર્થીઓને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. આ યોજના અન્વયે અમદાવાદ જિલ્લામાં કુલ 1,54,942 જેટલા લાભાર્થીઓ ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનો લાભ મેળવી રહ્યા છે, જેમને દર મહિને ₹1,250 રૂપિયાની સહાય ડીબીટીના માધ્યમથી સીધી ચૂકવણી તેમના બચત ખાતામાં કરવામાં આવે છે, જેનાથી નિયમિત સહાય ચાલુ રહે છે તથા કોઈ મુશ્કેલી ઊભી ન થાય તે માટે સરકારના ઠરાવ મુજબ દર જુલાઈ માસમાં હયાતી ખરાઈ તથા પુનઃલગ્ન ન કર્યા અંગેના દાખલાનું વેરિફિકેશન મામલતદાર કચેરી ખાતે ફરજિયાત જમા કરવા અંગે મહિલા અને બાળ અધિકારી કચેરી અમદાવાદ દ્વારા તમામ લાભાર્થીઓને અપીલ કરવામાં આવી છે. ત્યારબાદ આપણે જાણીશું કે જેમાં ગંગા સ્વરૂપા વિધવા સહાય યોજનાના તમામ લાભાર્થીઓએ તાત્કાલિક અસરથી પોતાની હયાતીની ખરાઈ મામલતદાર કચેરી ખાતે કરાવવી જરૂરી છે. મહત્વનું છે કે 18થી 50 વર્ષની વયના લાભાર્થીએ પુનઃલગ્ન ન કર્યા અંગેનો તલાટીશ્રીનો દાખલો પણ મામલતદાર કચેરી ખાતે રજૂ કરવાનો રહેશે. તેમજ જે લાભાર્થી બહેનોનું અવસાન થયેલ હોય તેમના કુટુંબજનોએ ગ્રામ પંચાયત નગરપાલિકામાં મરણ નોંધણી કરાવવી અનિવાર્ય છે. તેમજ મરણનો દાખલો મામલતદારની કચેરીમાં જમા કરાવવો જરૂરી છે. જો મરણ બાદ પણ સહાય જમા થતી રહેશે તો સંબંધિત રકમની રિકવરી કરવામાં આવશે, જેની તમામને નોંધ લેવી. અને સરકારનો પરિપત્ર ખરાઈ માટે જરૂરી પુરાવા રજૂ કરવું. તેમાં લિસ્ટ જોઈએ તો ગંગા સ્વરૂપા આર્થિક સહાય મંજૂરી હુકમ, ઓર્ડરની નકલ, લાભાર્થીઓના અપડેટ આધાર કાર્ડની નકલ, લાભાર્થીના પતિના મરણના દાખલાની નકલ, પોસ્ટ બેંક ખાતાની પાસબુકની નકલ, મોબાઈલ નંબર, આવક અંગેનું પ્રમાણપત્ર, 21 વર્ષથી મોટી ઉંમરનો પુત્ર હોય તથા કુટુંબ સાથે રહેતો હોય તેવા કિસ્સામાં કુટુંબમાં આવકનો સ્ત્રોત ધરાવતા હોય તેવા
તમામ સભ્યોનું આવકનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.